અમદાવાદમાં કોર્પોરેશન તંત્રની ઉદાસીનતા સામે આવી હાઉસિંગ સ્કીમના આવાસના મકાનો પર ગેરકાયદેસર કબજો છે તો કેટલાક પરિવારોએ કબજો જમાવી ગેરકાયદેસર વસવાટ કર્યો। અસારવા કોર્પોરેટરે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરી છે। આવાસ પર કબજો મેળવનારા આવા તત્વો સામે નાલાક કરવામાં આવી। ગેરકાયદેસર કબજો મેળવનાર સામે પગલાં લેવામાં આવશે। ફરી આવા કિસ્સા ન બને તે માટે પોલીસ ફરિયાદની પણ સૂચના ઉઠી છે। मीटिंग में अमरा एक सभ्य राजूभाई एमना विस्तार में એટલે કે આસારામાં આવેલા જુપિટર મિલમાં ઈડબ્લ્યુએસ જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી। એની સામે ડેપ્યુટી કમિશનર શ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે, પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને, ભવિષ્યમાં કોઈને આપવાના હોય એના માટે રાખતા હોઈએ, પરંતુ જે લોકો એનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું ખોલીને, આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી છે।